એ ખબરી એ ઝીણિયા એ અંદર હું કરો અહીંયા આવો તો બોલો ધીરજદા. હે ઓય બાપા હું છે ધીરજદા સીધી ઝપટ કરવા માંડ્યા. અરે ઝપટ ન કરું તો શું કરું હું? પણ એમ હું વાકમાં આવ્યા તો તમને એમને બેને માર્યા. એમ નહીં, આ હું પ્રમુખ બન્યો, મારે 1 લાખ રૂપિયા વયા ગયા છે અને તમે કહેતા હતા એ દઈ દો એ દઈ દો એ દઈ દો. એ ધીરજદા ઈ તો તમારા ગામમાં મોટું નામ કરવું હતું એટલે દેતા હતા. લે આમાં છે ને ખબરી તને નથી ખબર પડતી, આમાં પ્રમુખ બનવામાં છે ને ખાલી સેવા જ કરવાની, એમાં કાંઈ રૂપિયો તો મળતો નતો. તમે તોય કહેતા હતા કે દઈ દો એટલે મેં દઈ દીધા. હવે હું તમને શું કહું, હવે તમે જાઓ 1 લાખ રૂપિયા ઉઘરાયો. એ મોટભાઈ એમ નહીં જાવી, તમે પ્રમુખ બન્યા હતા ને તમે પૈસા આપ્યા, એમ થોડા આપ્યા છે. કેમ ઉનાને તમે કીધું દઈ દો, ઓલાને કીધું દઈ દો, પથુભાઈ ને કહો દઈ દો. એ ધીરજદા પણ એમ થોડા પહેલા પ્રમુખ બનેલા હતા તે અમને ખબર હોય. એ બધા કહેતા હતા કે પછી પૈસા મળે એટલે એમ તમને કહેતા હતા. હવે પછી શું મળે, કાંઈ મળ્યું? આમ જોવો મોટભાઈ, અમારામાં તો મીઠું હતું, તમારામાં નહોતું ને કે તમે ખાધું મીઠું અને તમે પ્રમુખ બન્યા હતા. હવે છે ને હોવાતની એક વાત, હવે છે ને તમે છે ને જવા દો અને છે ને હું તમને અહીંયા ખાલી હોવા દઈશ, ખાવા નહીં દઉં બેની. એ મોટભાઈ ઈ કાઈ નહીં, તમ તારે ઉઘરાવ હોય ને તો તું ઉઘરાવા જા ગામમાં, એમ ક્યાંય ના જવાના. હા ધીરજદા વાત સાચી છે, પૈસા એમ તો આપ્યા નથી. પણ તમે કીધું એટલે મેં દીધા. હવે એક કામ કરો, હવે છે ને હું જાઉં છું, બધાને ઘરે ઘરે જાઉં. હા ધમકી મારી બરાબર. બોટલ લઈ લેજો. અને સાંભળ ખબરી, હા. આ છે ને આજ છે ને ભીંડાળ શાક કરી નાખજે. અરે ઈ ભીંડો તળ દીથા પડ્યો છે ધીરજદા, હુકાઈ ગયો છે. ફૂકાઈ ગયો ને એને તો હવે છે ને એની કઢી બનાવી નાખજે. ત્યાં સુધી છે ને કાંઈ ઓલું ન કરતા, ખાલી મર્યાદા માટે કઢી બનાવી નાખો. હું જાઉં છું હવે, બધાના ઘરે ઘરે આવજો હવે. લ્યો બોલો, લાખ રૂપિયા અહીં બગાડ્યા અને ભીંડાની કઢી ખાવાય નહીં હવે. આપણે ન ખાવી કઢી, એની હાટું એક હાટું જ બનાવી છે, આપણે હાટું છે ને ડુંગળી ગાંઠિયાનું શાક બનાવી. હાલ હા હા એ ભાઈ હું તને શું કહું, હું એ ભાઈ ઓલા ધીરજ તને પાઘડી પહેરાવી એની કરતા તું પ્રમુખ બની ગયો હોત ને તો ગામમાં વાહ વાહ થઈ જાત. મારે ઉલટું કેવા થાત, મારો ભાઈ પ્રમુખ છે, મારો ભાઈ પ્રમુખ છે, એમ આમ જો ડંકો વાગી જાત આપણી શેરીમાં તારો. ડોબા રેખા પ્રમુખમાં છે ને કાંઈ મળે નહીં, એમાં નકરી સેવા જ કરવાની હોય. ગાડા તને ખબર ન પડે, એ તો ઈ ગજાડો હતો એટલે ઈ ચડી ગયો પ્રમુખ તો પ્રમુખ સૌ. પ્રમુખમાં છે ને 1 રૂપિયો કોઈ ન આપે, આપણે શેરીવાળા પગાર એને આપે લે 100 રૂપિયા તો મળે. તો શેરીવાળા તો ઉલટા એને લૂંટવા ગયા બધા, તો ક્યાંથી મળવાનું એમાં? પ્રમુખના શાળા ન કરાય કોઈ દિવસ. એ ભાઈ ઈ તમે પથુભાઈ મોટો પ્લાન કરીને મોટો હાથ મારવા ગયા ને એમાં હાવ ગયા. આ 500 2500 1000 મળતા હોત ને તો હજી હાઈલા રાખે. તમે કીધું તો મોટો તોડ કરી નાખ્યું, ઈ તમે બધું બાકી નાખ્યું આમના. ઈ તારી વાત સાચી છે ગાડા. આ 5 લાખનો તો ન કરવા ગયા હોત ને તો રોજની દાડી તો નીકળી જ જાય 1500 રૂપિયા. ઓ હું ભાઈ હાઈલા તો રાખે તો આપણું. એટલે ભાઈ પ્રમુખ આપણા ઘરે આવ્યા. આવો પ્રમુખ આવો. એ પ્રમુખ કહેતો નહીં, હવે હું પ્રમુખ નથી અને પ્રમુખની પાઘડી તને પહેરાવી દીધી છે. હવે તું પ્રમુખ છો, હવે તને હું કહું છું કે મારા 25000 રૂપિયા મને આપી દે પાછા. એ વાત ન કરતો હો. તારો પોસ્ટર લગાડી દીધું, ઉલટો ખર્ચો થઈ ગયો, એમાં 1000 રૂપિયા તો મારે લેવાના નીકળ્યા. 20000 નું થયું. તે પોસ્ટર લગાડ્યું ને ઈ છે ને મને વાહડામાં ટીંગાડી દીધો. હવે ઈ 1500 રૂપિયાનું થાય, 25000 નું ન થાય. એ ધીરજ દાદા ઈ તો તમારા પ્રમુખ બનવાનો શોખ હતો ને એટલે ખર્ચો તમે કર્યો. ઈ ભલે અત્યારે 1500 2000 નું થયું પણ તમારો શોખ હતો ને એટલે લગાડ્યું. હવે ઈ બધું પૈસા કાંઈ નથી, જાવા ગયો. હાલો એ તારા 500 રૂપિયા તો મેં લાવા જ દીધા છે, મારે છે ને પૈસા જોવે. ના જોવે ભાઈ, કાંઈ નથી અમારે આગળ. તાર થાય કિલ્લે જા. ના ધ્યાન રાખજે હો બસો. આ મેં છે ને 1 લાખ રૂપિયા મેં ખર્ચ્યા છે એટલે ઈ લાખ મારે વસૂલ કરવા પડશે. હવે પૈસા મને આપી દે પાછા હાલ. મારી વાત સાંભળ ધીરા, જો તને શોખ હતો તું વારે વારે કહેતો હતો પ્રમુખ ઈ બધું ભાઈ વહી ગયું. હવે માગવાનું કાંઈ ન હોય, શેરીનો પ્રમુખ ન હોય તો કાંઈ નહીં, કાલે સવારે કોઈક બીજો બનશે. બાકી તું અહીંથી છે ને હાલ તો પડ, સીધો ઘરે વયો જા. 1 રૂપિયો મળશે નહીં. પૈસા નથી દેવાને ને? નથી જ દેવાને. કેમ ભાઈ નથી દેવાને? એલા ભાઈ નથી દેવા ભાઈ. તને નાટો પાડી છે પછી કઈ હું ગજાડાને વારે વારે કાનમાં કહેવાનું? એ સાંભળ, હવે છે ને નો થવાની થાય, ધ્યાન રાખજે. હું તો 300 વીઘાનો માલિક છું પાછો, અને આ પૈસા વસૂલ કરતા મને આવડે છે હો પાછો. એ ધીરજ દાદા તમારે થાય ઈ કહી લો, પૈસા નથી દેવા, જાવા ગયો. હાલો નથી દેવાને? એ નથી દેવા, તમને એકદમ તો કીધું. જાઓ, જે થવાની છે ને ઈ થઈ જાય. જાઓ. હા 300 વીઘાનો હોય કે 500 વીઘાનો, અમારે શું લેવા દે? એ હારું, હવે જો, હવે તું જો. હવે એ આથી જ હોય છે ને ભાઈ, સાને તારા થાય કરી લે. એ ભાઈ ધીરજ દાદા શું કરશે? જોઈ લે એમ તો કઈ જાય. ઓ જે કરે એ આપણા બાપા નું જાય એમાં. આપણે ક્યાં ખાવા જવું એને કરે કે કાંઈ ભાણું ફટકવાળા જવાનું? બે ને દી રહે છે. હા
લે આવો પ્રમુખ. હે હે પથુભાઈ, હવે મને પ્રમુખ નહીં કહેતા. અને હું તમને શું કહું છું, હવે મને 2500 રૂપિયા મને પાછા આપી દો. શેના 2500? કેમ? ઓલા ગટરના ઢાંકણાના? હા, એ ધીરા દાદા, તમારી યાદ શક્તિ ક્યાં વગી? ગટરનો ઢાંકણો તો નખાઈ દીધું એ પૈસાનું. ઈ તમે નખાયું, એ 1000 રૂપિયાનો ઢાંકણું થાય અને 1500 રૂપિયા તો એમનામ તમને મળ્યા. એ ધીરા દાદા, પણ એ પૈસા મેં તમારી પાસેથી થોડા લીધા હતા, મેં તો પ્રમુખ પાસેથી લીધા હતા. એ પૈસા તો મેં આપ્યા હતા કે નહીં તમને? જો ધીરા દાદા, મારી વાત સાંભળો. મેં છે ને પૈસા ક્યારે લીધા હતા કે જ્યારે તમે પ્રમુખ હતા, પછી તમે પ્રમુખ માંથી રાજીનામું આપી દીધું. હવે તમે પૈસા પાછા માંગવા આવો ને, એ વસ્તુ છે ને લેખે બનતી નથી. તમે હજી પ્રમુખ હોત ને તો તમને પૈસા પાછા આપી દેત. હવે કાંઈ ન મળે. એ પથુભાઈ, પૈસા તો મને 1500 આપવા જ પડશે. ₹1 નહીં મળે ધીરા દાદા. એટલે પૈસા મેં દીધા હતા. પણ તમે પ્રમુખ હતા જ્યારે, અત્યારે નથી, પૈસા ન મળે. એટલે પૈસા નથી દેવાને? લા, ના તો પાડી તમને. નથી દેવાને? લા, ના તો પાડી બેરા છો. એ પણ જો નો થવાની ચાલે હો પથુભાઈ, ધ્યાન રાખજો. હું 300 વીઘાનો માલિક છું પાછો. એ તો ધીરા દાદા, તમારીથી થાય નહીં, કરી લેજો. ₹1 નથી દેવાનો થતો. એ સારું, તો જોઈ લો હવે. હવે જોઈ લઈશું ભાઈ. હા લે પત્રી, આમ જો ઓલા 5000 માંથી કેટલા વધ્યા ખબર? કેટલા? 3000. હે હા, 2-3 ટ્રેક્ટર નખાઈ દીધા ખાલી, સમજો? એટલે આપણું તો હાલ્યા કરે. આ તલાવ લાવો 1500 ભાગ પાડો. પછી હાંજે હાંજે હાન તો છે. હે લે આવો ધીરા દાદા, આવો. હે હાલ હવારે તમે એમ કહેતા પ્રમુખ આવો, ધીરા દાદા પ્રમુખ આવો, અને અત્યારે ધીરા દાદા. પણ કાલ તમે પ્રમુખ હતા, આજ તો સવારની, એટલે હવે ધીરા દાદા. હવે હું આવ્યા. હું આવ્યો, હું દેરીઓ ગોતવા ગયો અને તમે અહીંયા બેઠા. હવે હું તમને શું કહું, મને 5000 રૂપિયા પાછા આપી દો. કેના? એ છે ને, કેમ? તમે કહેતા હતા શેરીમાં ટ્રેક્ટર નખાવી. હવે ટ્રેક્ટર નખાવ્યા તમે? હા તો નખાવ્યા જ ને, જોઈ આવો આખી શેરીમાં જોવો. હા, હું જોઈ આવ્યો અને એ નકરો ગાળો થઈ ગયો. ટાઈસ ની બદલે ધૂળ જ નાખી. પણ ટાઈસ છે ને મળતી નહોતી, એવું હતું. હવે બીજી વાર મળે કે નહીં, એટલે ત્યારે પાછો 5000 લઈ જાય. ટાઈસ નખાઈ દેવું આખી શેરીમાં. હવે હું કાંઈ છે ને પ્રમુખ નથી, એટલે મને 5000 પાછા આપી દો. હવે ઈ તો ક્યાંય વપરાઈ ગયા, હવે ઈ કાંઈ પાછા થોડા હવે મળે. તો એમ થોડા કઈ પાછા મળે? તમે કઈ પ્રમુખ મૂકી દીધું એટલે પૈસા માંગવા આવ્યા, હા. એમ કઈ ન મળે કઈ. મેં પૈસા આપ્યા કે નહીં? હા. અત્યારે હું પ્રમુખ નથી. હા. અને તમે તો ખાલી 2000 ને 4 ટ્રેક્ટર નખાવી દીધા. 3000 મને પાછા આપી દો. હાલો તો. તે પણ અમે એકે થોડા કઈ પૈસા ખાધા છે, અડધા ગામે ખાધા છે. પથુભાઈ ઘરે જાવ, ઉના દાદા ઘરે જાવ, અમારે શું છે? એ બધે આગળ ગયો તો તી. આ બધો મને છે ને પ્રમુખ કરી અને મારો બધા તોડ કરી ગયા. હવે છે ને મારે હોતની એક વાત, મને પૈસા પાછા આપી દો. એ તમારી હો વાતની એક વાત કે પૈસા પાછા નહીં મળે. નહીં મળે ને? નહીં. ઓલા બધાય પૈસા પાછા આપ્યા એ કોઈ નથી આપ્યા. પણ હવે હું તમને શું કહું, તો એ નથી આપ્યા તો અમે નહીં આપી. જાવ. નથી દેવા ને? નહીં, અરે નો થવાની થાય. ભલે થાતી. આ તો જોવો હવે. હાથે જોઈ લેવું. લે હવે પત્રી, આપણે કોઈને પૈસા પાછા આપ્યા? એ ગજુભાઈ, ભલે આપણને કોઈને પૈસા પાછા નથી આપ્યા, પણ આ ગુંડા બોલાવશે તો? ગુંડા કોને બોલાવે? એના 2 માણસ છે, એને તો એક મૂકવી જ ભાગી જાય. આમ જો ઈ હવે તો પથુભાઈ ને નથી કહી શકે એમ, નથી ઉના દાદા ને કહી શકે એમ, કારણ કે બધાય પૈસા ખાધા છે. હા તો વાંધો ને ગજુભાઈ. અને કાંઈ થાય તો બધા એક થઈ જાવું. હા તો વાંધો નહીં, બાકી આપણે હલવાઈ જાવી ને એવા કામ નથી કરવા હો. હા કાંઈ નહીં થાય પત્રી. હા તો વાંધો નહીં. એ ખબરી, એ ઝીણિયા, એ બહાર આવો ને. હા, ઘરમાં શું કરે છે? હાલો, કોઈ તો મને હેરાન કરી નાખ્યા છે. કા ધીરા દાદા, હું બાંગ્યું નાખું છું. અરે બાંગુ ન નાખો તો હું કરવું? ઓલા ઉના આગળ ગયો, એ પૈસા મને ના પાડી દીધી. પત્રી આગળ ગયો, એ બધા મને ના પાડી દીધી. પથુભાઈ આગળ ગયો, એ પૈસા ને બધા ના પાડી દીધી. પ્રમુખ કરીને મારા પૈસાનો છે ને 1 લાખ રૂપિયાનો તોડ કરી ગયા છે. હવે તમને હું કહું છું કે હવે તમે બે જાઓ અને મારે છે ને મારા તમને ઘરમાં નથી રહેવા દેતા. તમે બધા આગળ પૈસા ઉઘરાવી નાખો. એ ધીરા દાદા, પૈસા તમે આપ્યા છે, તમારા થાનો પૈસા તો અમને કેમ આપશે? અરે ગમે એમ કરો હવે, અને નકર છે ને મારા ઘરમાંથી બહાર નીકળી જાવ. જાવ દો હાલો. એ મોટભાઈ, તું ખાલી ઘરે જ ખોટી હવા કરશો, બહાર હવા કરતો હો તો અહીંયા ખોટી હોશિયારી દાબે તે. સારું, પૈસા પતાવી દેવું, બરોબર ને? કાંઈક આઈડિયો કરી છે. પણ હું આઈડિયો કરો તમે હવે? એ ખબરી કાક વિશેર તું. એ ધીરા દાદા, પૈસા તમારે જોતા જ છે ને? હા, જોતા જ છે. સારું, હાલો ઉલટી કરવા માંડો. એટલે એમને કેમ ઉલટી થાય? એ ધીરા દાદા, પૈસા જોતા હોય તો એટલું તો કરવું પડે ને. પણ એમને ઉલટી થોડી થાય. એ ખબરી એમને થોડી ઉલટી થાય. આનું નાક પકડ. ગળી જાઓ. અરે ઉતારો. એ ખબરી, આ મને માઠ ઉપર ખવડાવી દીધી.
એ જણાતા કબાટમાં ઓલી દવા પડી ને ઈ લેતા આવો જાઓ. લાવો લાવો સાહેબ. દવાની વાસ આવવા મળી ને જાઓ હવે બધાને કહી આવો કે તમે પૈસા પાછા ન આપ્યા ને એટલે ધીરા દાદા દવા પી ગયા છે. હું નતાને ઘરે જાઉં પેલા. હા હા જાઓ હું જાઓ ઘડી. એ ગાંડા અહીંયા બેઠો છો તો કૂતરું તો બહાર કાઢ, પણ કૂતરું તો બહાર કાઢ. એ ભાઈ કૂતરું તને શું નડે? આ ચોમાસું આવે કે ને એટલે બહાર ગારાનું ક્યાંય નો બે ભલે ને બચારું બેઠું તને શું નડે છે? પણ આયા આપણે પોતું મારવું પડે, ડોબા રેખા એને કાઢવાનું હોય, આયા થોડું હુવા દેવાનું હોય. એ ભાઈ મૂંગા જાનવર કહેવાય. એ ભલે હું તને શું નડે? બેઠ ને સાનો મનો. આ ખબર જ નથી પડતી ન્યાય કે હવે કરવું હું આનું. એ ભાઈ ઝીણા દાદા આવ્યા. હા લે લે. એટલે કેમ થોડા થોડા હોય લા? એ ઉના દાદા ધીરજદાન ખબર નથી ને એમ હું આવ્યો છું અહીંયા. હું લેવા તેમ ધીરજદાન પૈસા ના આપ્યા ને પૈસા ચાય બે આપ્યા. એ ધીરજદા દવા પી ગયા. હે? હા અને તમારા હંધાઈ નામ દેશે અને એમ કહેશે પોલીસ કેસ કરવાનું છે એમ. એવું કે છે? હા હું ખબર વગર આવ્યો છું અહીંયા કેવા તમને. હા ગાંડા જો એટલે જ કહેતો તો ઈ ખબર ને નહીં થવાની થાય, નહીં થવાની, હવે આ નહીં થવાની થઈ. એ જ્યાં દાદા તમે જાઓ ચાલો હવે. હા મારું નામ નો દેતા પાછા કેવા આવ્યો છું એમ. હા ભાઈ હા, જાઓ. એ ભાઈ તો આપણે બે હલવાઈ જાવ. હવે હું કરશું? હવે આપણે હું લેવા હલવાવી? અરે ઓલા બધા હારે ભેગા જ છે તોડ કરવા, એને નો આપણે હલવાડી. આપણે છે ને એને ફોન કરીને કહી દઈએ હાલો ધીરે દાદા દવા પી ગયા ને આપણું નામ આપે છે એમ કહી દઈએ ને. એ ભાઈ હાલ તને ફોન કરી દે વાટમાં ચાલ. હાલ. એ હું છું. એટલે આ દવા પીધી કે હું? હા હા ઉનાદા બહુ વાસ આવે પણ તો ઉલટી કરીને કઢાવી નો નખાય ને. એ દાદા ઉલટી કરાવવાના તો ઘણા ઉપાય કર્યા. પાસ તો માછું ખવડાવી દીધી. હે? હા તોય ઉલટી નથી કરતા. એક કામ કર ઘરમાંથી તિકમ લઈ આય. તિકમ મોઢામાં નાખ્યું ને એટલે ઉલટી થઈ જાય. હા હા ઈ કરવી ઈ એ કરવી. ડોબા રેખા મરી જશે તો આપણે બધા હલવાઈ જશું. કાંઈ ખબર પડે કે નહીં? એ ઉના દાદા દવાખાને લઈ જાય ઓલો મને દવાખાને નથી લઈ લેવા, દવા કાઢવાનો મારે આગળ પ્લાન છે. હું એક કામ કર, ઘરમાં મીઠું છે કે નહીં? હા આ તો મીઠું અને પાણી લેતો જા વાત કરી હો. હમણાં ધીરે આગળ તને ઉલટી કરાવી નાખી જો તું. એ ભાઈ ઉલટી કરાઈ નાખજે ને સમજો બધા હલવાઈ જાવ. હા વયા જાહે તો આપણે તો વારો આવી ગયો. તો અરે ભાઈ બધી કરાવી નાખી ઉલટી. લાય જલ્દી. આખો વાટકો ભરી નાખો મીઠાનો. અરે આ બધું ભરી દીધું ને તું હમણાં. આલે બસ પાણી ઈ તો નાખી. ખવડાવો ને એટલે ઉલટી થઈ જાય સમજ્યા, એટલે દવા બહાર આવી જાય. આલે જીવતા રાખવાના છો ઉના દાદા. હવે તમે તમતાર શાંતિથી બેહો. હાલો એ બધા પાણી નાખો બધા. પકડી નાખો. બોડું બોડું બધું પકડી નાખો. આબા. પીવરાઈ જો પીવરાઈ જો. ના પીરી જાઓ પીરી જાઓ. એ નથી પીવું, એ મારે નથી પીવું એવું કહું. એ નથી પીવું, નથી પીવું. હવે પી જાઓ, પી જાઓ, પી જાઓ. નાખ દે બધા, પી જાઓ. પી જાઓ બધું. પી જાઓ મોટભાઈ પી જાઓ. હવે વાંધો નહીં જો. હવે જો હમણાં આગળ દવા બધી બહાર આવશે આગળ. હવે ઉલટી થાહે, આખી આખી દવા બહાર આવશે જોજો. એ ઉના દાદા ક્યારના મહેનત કરો છો, હમણાં ઉલટી કરશે ને દવા બહાર આવશે. ક્યાં દવા તો ક્યાંય બહાર તો આવતી નથી. હવે દવા સવા અહીંયા આવી બધી.